સુરતમાં સૈયદપુર વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન વિધર્મી લોકોએ કર્યો પથ્થરમારો. ગુજરાત સરકારે આપ્યો જડબાતોડ જવાબ. આ બાબત વિશે એકતા એજ લક્ષ્ય અને સંગઠનના સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ રાઠોડની પ્રતિક્રિયા. આવો જોઈએ તેમને શું કહ્યું. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. જય શ્રી રામ. હું હિન્દુ ભગીરથસિંહ રાઠોડ. કાલે સુરતના સૈયદપુરમાં વિધર્મીઓ દ્વારા ગણેશ મહોત્સવના પંડાલમાં પથ્થરમારો થયો. જે પથ્થરમારામાં મૂર્તિઓ ખંડિત થઈ, સાથે સાથે 10 જેવા પોલીસ કર્મીઓ પણ ગવાયા. આ બન્યું છે ગુજરાતમાં અને ગુજરાતના સુરતમાં, બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં નહીં. તમે વોટ્સઅપમાં કે વિડીયોમાં જોતા હશો બાંગ્લાદેશમાં આવું થયું, પાકિસ્તાનમાં આવું થયું, મંદિરો તોડાયા. અરે અહીંયા ગુજરાતમાં બન્યું છે. અને ઘણીવાર આવું જ્યારે બને છે ને ત્યારે ઠીકરું સીધું ભાજપ ઉપર ફોડવામાં આવ્યું છે કે હિન્દુની સરકાર છે, શું કરે છે હિન્દુઓની સરકાર, અને હિન્દુ સંગઠનો ઉપર કે ક્યાં ગઈ તમારી સરકાર. જ્યારે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ તો હિન્દુ સંગઠનમાં કામ કરે છે, કોઈ પાર્ટીમાં નહીં, છતાંય તમારી સરકાર ક્યાં ગઈ, ક્યાં ગયા તમારા નેતાઓ. કેમ કે આપણે બધા એક વિચારવાળા, મતલબ ચોખ્ખી વાત થઈ ગઈ ને કે જે હિન્દુ સંગઠનોની વિચારધારા છે એ જ પાર્ટીની વિચારધારા છે. એ તો નક્કી થઈ ગયું ને. કેમ કે આવા લોકો જે આપણને આક્ષેપો કરતા હોય છે, આપણા કાર્યકર્તાઓને આક્ષેપ કરતા હોય છે કે ક્યાં ગયા નેતા, શું કરે છે સરકાર, તો આને સરસ મજાનો જવાબ ગુજરાત સરકારે આપી દીધો. માનનીય હર્ષભાઈએ ખૂબ જ સારી રીતે જે કાલે ગુજરાતની શાંતિ ને ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે. મારી મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે. કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલા ગુજરાત સરકારે એનો પ્રતિઘાત પણ એટલી તાકાતથી આપ્યો. જેમ યુપીની અંદર બાબાનું બુલડોઝર ચાલે છે, એમ સવાર પડતા જ ગુજરાતમાં દાદાનું બુલડોઝર પણ ચાલ્યું. પ્રથમવાર આ એટલી તાકાતવાળી મુવમેન્ટ દેખાઈ કે દરેક સનાતનીઓમાં એક લહેર જાગી કે નહીં, ભાજપ ફરીથી પાછા એના મૂળમાં આવી. આવું મને ઘણા લોકોએ કીધું. ભાજપ એના કામ કરે જ છે, પક્ષ એનો કામ કરતી જ હોય, પરંતુ આપણે શું કરીએ છીએ? આપણે તો હજી જાત પાતમાં વેચાયેલા છીએ, એટલા માટે તો આવું થાય છે. કેમ કે ગણપતિ દાદાની કોઈ જાત તો છે નહીં, એ કોઈ જ્ઞાતિના તો છે નહીં, એમની કોઈ જ્ઞાતિ તો છે નહીં. તો એમની જ્ઞાતિ નથી તો એમની જ્ઞાતિના કોઈ સંગઠનો પણ નહીં હોય. નહીતર તો હમણાં મોટા મોટા આંદોલનો ન થઈ જાત કે ભાઈ અમારી દેવ દેવતા ઉપર આવું બોલવામાં આવ્યું, અમારા વ્યક્તિ ઉપર આવું બોલવામાં આવ્યું. અત્યારે ગુજરાતમાં આવું ચાલે જ છે ને. કોઈ પણ આશ્રમ ઉપર કે કોઈ પણ થાય તો જ્ઞાતિ, અમારી જ્ઞાતિનો સંત છે, અમારી જ્ઞાતિના વ્યક્તિ છે, અમારા જ્ઞાતિના રાજનેતા છે, અમારી જ્ઞાતિનો અભિનેતા છે, અમારી જ્ઞાતિનો બિઝનેસમેન છે, અમારા જ્ઞાતિનો ઠેકેદાર છે, મતલબ પ્રમુખ અધ્યક્ષ છે. પરંતુ આ તો હિન્દુત્વની વાત હતી, ભગવાનની વાત હતી. તો કોણ આવે? ત્યારે હિન્દુ સંગઠન આવે. ઘણા પૂછતા હોય ને નમાલાની જેમ, હિન્દુ સંગઠનો કેમ અમારા વખત નથી આવતા? હિન્દુ સંગઠનો હિન્દુત્વનું કામ કરે, સામાજિક દરેક સમાજના કામ કરતા હોય. અને હિન્દુ સંગઠનોની રજૂઆતથી, દરેક હિન્દુ જાગૃતની રજૂઆતથી, તાકાતથી કાલે રાત્રે રજૂઆત થઈ. અને રાત્રે જ આવા જે નરાધમીઓ છે, વિધર્મીઓ છે, જેની જેહાદી માનસિકતા છે, એ લોકોને ઉપાડવાનું કામ ચાલુ થયું. સવાર પડતા આ બધા જ મચ્છરોને મચ્છરદાનીમાં પૂરી લેવાયા. પરંતુ અહીંયા વાત હું એ કરીશ કે આપણે હિન્દુઓ આપણો પરિચય આપણે આપીએ છીએ કઈ રીતે? જ્યારે કોઈ મુસ્લિમને પૂછવામાં તું કેવો છે, તો ગુજરાતમાં વસ્તુ હશે ને તો એવું કહેશે હું મુસ્લિમ છું. એ ભારતમાં કોઈ પૂછવામાં આવશે ને તો પણ એવું કહેશે હું મુસ્લિમ છું. એ વિદેશમાં જઈને કોઈ પૂછ લે કે તું કેવો છે તો કહેશે હું મુસ્લિમ છું, પછી પોતાની આઈડેન્ટિટી આપશે. કોઈ ક્રિશ્ચનને પૂછશે તો એ ગુજરાતમાં પણ ક્રિશ્ચન હશે, ભારતમાં પણ ક્રિશ્ચન હશે અને વિદેશમાં પણ ક્રિશ્ચન હશે. કોઈ યહૂદી જ્યુસને પૂછશે તો એ પોતાની આઈડેન્ટિટી આ જ રીતે આપશે. પરંતુ એક હિન્દુને પૂછવામાં આવે કે તું કેવો છે, પૂછશે કે ભાઈ તમારું નામ શું, તો એ કહેશે કે હું તો પટેલ છું, હું તો દરબાર છું, આહિર છું, ભરવાડ છું, દલિત છું. પોતાની આઈડેન્ટિટી આ રીતે આપશે. અને એમાં પણ પેટા જ્ઞાતિમાં, હું દરબારમાં, હું રાઠોડ છું, હું ફલાણો છું, હું ઢીકણો છું. એ ગુજરાતમાં પૂછશે તો પણ એની આઈડેન્ટિટી આવી જશે, અને ભારતમાં પૂછશે તો પણ એ આ જ રહેશે. અને વિદેશમાં પૂછશે ને કે તમે કેવા, તો એ કહેશે કે અમે પટેલ, અમે દરબાર, અમે આહિર, અમે ભરવાડ, અમે આ. પણ એવું કેમ નથી કહેતા કે અમે હિન્દુ છીએ? શા માટે તમે તમારા ધર્મની આઈડેન્ટિટી આપતા શરમાવ છો? તમે હિન્દુ છો પછી આ બધું છે. જો તમારો બાપ જ ન હોય તો તમે પેદા થાવ
એમ તમારો ધર્મ છે ત્યારે તો તમારું અસ્તિત્વ છે. અને જ્યારે ધર્મની વાત આવે ત્યારે નાત જાત ભૂલી અને એક થઈ પ્રતિઘાત કરવો જોઈએ. કોઈ પણ જગ્યાએ આવી ઘટના બને છે કે જ્યાં કોઈ ધાર્મિક વિષયોની અંદર, ધાર્મિક મુદ્દાઓની અંદર આવી રીતે કોઈ કૃત્ય કરી જાય છે તો તરત દરેક સંગઠનો, દરેક જ્ઞાતિઓના સંગઠનો ભેગા થઈને, દરેક જ્ઞાતિઓના સંગઠન શું રાજનીતિના સમયે જ્યારે ઇલેક્શન હોય ત્યારે આવા મોટા મોટા આંદોલન કરી અને પૈસા રળવા માટે જ બનાવ્યા હોય છે. ખરેખર જ્ઞાતિગત સંગઠનો, હું બિલકુલ વિરોધ નથી કરતો જ્ઞાતિગત સંગઠનો ન હોવા જોઈએ કે જ્ઞાતિના લીડરો ના હોવા જોઈએ, પરંતુ એ શા માટે જ્ઞાતિઓ પરના મૂલ્યો, જ્ઞાતિ ખોટા રસ્તામાં ન વેખાય, સમાજ ખોટા રસ્તે ન જાય, દારૂ, વ્યસન કે સટ્ટા જુગાર આવામાં ન ફસાય, પોતાના મૂલ્યો, સંસ્કારો ન ભૂલે અને બધી જ રીતે સામાજિક વિષયોમાં, શૈક્ષણિક વિષયોમાં, દરેક વિષયોમાં આગળ વધે એના માટે હોવા જોઈએ. નહીં કે ફક્ત ને ફક્ત પક્ષની સામે બોલવા માટે, રાજનીતિ કરવા માટે. જ્યારે આવા સંગઠનોનું કામ અત્યારે એવું થઈ ગયું છે, જ્યારે રાજનીતિ આવે ત્યારે જ બસ ઉભા થવું, મારો સમાજ ઉપર બોલી દીધું, અમારા સમાજની અસ્મિતા ઉપર આવી ગયું. પરંતુ જ્યારે આવી રીતે આપણા દેવી દેવતા ઉપર બોલાય છે ત્યારે સમાજને કેમ ખોટું નથી લાગતું? અને ખાસ કરીને આ સમાજના ઠેકેદારોને કેમ ખોટું નથી લાગતું? એ તો કહે છે ના ના, અમારે તો એ લોકોની સાથે સારા સંબંધ છે, અમારે તો બધું સાચવવાનું હોય. આવા લોકોને ઉઘાડા પાડો. ખાલી સમાજના સ્ટેજ શોભાવવા માટે, માન મોભા માટે, પુષ્પગુચ્છથી ફરવા માટે, ફોટાઓ બેનરમાં દેવા માટે, છાપાઓમાં એડ આવવા માટે, એટલા માટે સમાજના લીડર બનવાનું કે ખરેખર સમાજને સાચી દિશા આપવા માટે બનવાનું? અને જો સાચે સમાજના લીડરો હોય ને તો જ્યારે આવી ધાર્મિક વિષયો બને ને ત્યારે દરેક સમાજના વ્યક્તિઓએ ભેગું થવું જોઈએ. કારણ કે ભગવાન કોઈ એક સમાજનો નથી, મહાપુરુષો કોઈ એક સમાજના નથી. આપણે વિચાર તો કરો, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, ઝાંસીની રાણી, અરે આપણે એમની સંતાનો છીએ. એમને આપણા માટે આ દેશની અંદર લોહી વહેવું છે, અનેક બલિદાન આપ્યા છે, અને આપણે અત્યારે એમની સંતાન થઈને જો આપણા દેવી દેવતાઓ માટે આવું થતું હોય અને આપણે ચૂપચાપ બેસી રહીએ તો કેટલી શરમની વાત કહેવાય. એક સમયે જો કોઈ આપણી બેન દીકરીઓની આબરૂ ઉપર ભગવાન દેવી દેવતાઓની મૂર્તિઓ ખંડિત થાય અથવા આ થતું હતું ત્યારે ધર્મ માટે ધીંગાણા થતા હતા, ગાયો માટે માથા દેવાતા હતા. અત્યારે રોજ કતલે આમ થાય છે, ગૌ માતાની બેન દીકરીઓના ચિરણ લવ જિહાદથી રોજ થાય છે. અને આવી રીતે આપણા શોભાયાત્રામાં રામનવમી હોય, કૃષ્ણ જન્માષ્ટમી હોય કે પછી ગણેશ ઉત્સવ હોય, શિવરાત્રી હોય, પથ્થર ખાય હિન્દુ, પરંતુ કઈ બોલે નહીં, બસ સરકાર ઉપર ઠીકરું ફોડી દે, સરકાર કરશે. અરે તમે શું કરશો? અત્યારે વક્ફ બોર્ડ માટેનું તમને જોયું હશે, બધી જગ્યાએ સ્કેનર ફરે છે, દરેક વિધર્મી છે એને સપોર્ટ કરે છે, નાના નાના સ્પીકર લઈને રખડે છે કે આપણે સપોર્ટ કરો. તો તમે કેમ નહીં? અત્યારે સનાતની સંગઠનો દ્વારા જે સ્કેનર તમારા સુધી પહોંચે છે ને એને સ્કેન કરો, અને પછી સ્કેન કરશો એટલે એક ટાઈપ થયેલો મેસેજ આવશે. એ મેસેજને સીધો સેન્ડ કરવાનો છે, એટલે તમે વક્ફ બોર્ડના સપોર્ટમાં છો, આ જાહેર થશે. વક્ફ બોર્ડ શું છે તો ખબર છે ને? જે જમીન જેહાદ કરે છે, તમારા મિલકતો પચાવે છે, જે મંદિરોની સરકારી મિલકતો જે પચાવે છે એને નાબૂદ કરવા માટે જે મુહિમ ચાલે છે, જે એની અંદર તમે પણ જોડાઓ. એ સ્કેનર આવે છે તો એને સ્કેન કરો. સ્કેન કરશો એટલે એક નાનું એવું મેસેજ ખુલશે જે ઈમેલના માધ્યમથી હશે. તમે એને ઈમેલને સેન્ડ કરશો એટલે તમારું સમર્થન થશે. સનાતનીઓ ભેગા થઈને સમર્થન કરો આવા રાષ્ટ્રવાદી વિચારોને. અને જ્યારે આવી કોઈ ઘટના બને છે ગુજરાતના કોઈ પણ ખૂણે, ત્યારે દરેક સનાતની એક સાથે આવી જાઓ. એ ના જોવો કે કયું સંગઠન છે, નેતૃત્વની જરૂર જ નથી, ફક્ત માર્ગદર્શનની જરૂર છે. અને માર્ગદર્શન તમને આપવા માટે જે તે જગ્યાએ જે તે વ્યક્તિઓ હાજર હશે. ભેગા થાવ. એવું ના વિચારશો કે આમાં કોઈ હીરો બનશે, કોઈ આ બનશે, એ બધું ના વિચારો. એ વિચારો કે મારા ધર્મ ઉપર અત્યારે ઘાત થયો છે તો હું પ્રતિઘાત રૂપે એક તો થઈ શકું ને. ખાલી એકત્રિત સંખ્યા દેખાડવાનો સમય છે, માથા લેવાનો સમય નથી. માથા દેખાડવાનો સમય છે. માથા દેખાડી શકશો? જો માથા દેખાડી શકશો તો તમારા માટે સરકાર ઘણું બધું કરે છે અને કરશે. અને પહેલી વાર બહુ તાકાતવાળું નિવેદન અપાયું અને તાકાતવાળા એક્શન પણ લેવાયા. એવું નથી કે પહેલી વાર, ઘણી બધી વાર લેવાના, પણ આ એક્શન છે એ ખરેખર મને તો બહુ આનંદ થયો કે જેવું આમ ચપટી વગાડતું સ્ટેટમેન્ટ આવ્યું ને એવું ચપટી વગાડતું કામ થયું. અને દરેક જે કોંગ્રેસી વિચારધારાવાળા છે, જે વામપંથી વિચારધારા છે વાળા છે, જે જેહાદી માનસિકતા વાળા લોકો છે,
જે હંમેશા રાષ્ટ્રવાદી વિચારોવાળા વ્યક્તિઓને આવી રીતે બસ મેણા ટોણા મારતા હોય, તો એમને સરસ મજાનો જવાબ મળી ગયો છે અને આ જવાબ તમે પણ દેજો. હું પૂરેપૂરું સ્ટેટમેન્ટ અહીંયા મૂકું છું. જય શ્રી રામ. એકતા જ લક્ષ્ય. 18 વણ એક સાથે હિન્દુત્વ માટે. આપના ભગીરથસિંહ રાઠોડને રજા આપો.